હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે કાળા તલના લાડુ. તો સૌ પ્રથમ આપણે મિક્સરમાં કાળા તલને ક્રશ કરીશું અને આપણે ક્રશ કરવાના છીએ. તો હવે આપણા તલ ક્રશ થઈને તૈયાર છે. તેને આપણે એક લોયામાં કાઢી લઈશું. આપણે તેમાં કાજુ બદામનો ક્રશ કરેલો ભૂકો નાખવાનો છે. આપણે ખજૂરને ક્રશ કરી લઈશું. ખજૂર ક્રશ થઈને તૈયાર છે, તેને પણ આપણે તેમાં નાખીશું. બધી વસ્તુને આપણે મિક્સ કરીશું. તેમાં 1 ચમચી પીપરી મૂળ નાખીશું. એક ચમચી સૂંઠ નાખીશું. હવે એક પેનમાં આપણે ઘી ગરમ કરવા મૂકીશું. 3 થી 4 ચમચી જેટલું. તો ગુંદર નાખીને તળી લઈશું. હવે આપણે આ ગુંદરને પણ આ મિશ્રણમાં નાખી દઈશું. આપણે આવી રીતે આને મિક્સ કરવાનું છે, જેથી ગુંદરનો પણ ભૂકો થઈ જાય. પાછું આપણે થોડું ઘી ગરમ કરવા મૂકવાનું છે. ગરમ થઈ ગયું છે તેમ આપણે ગોળને ગરમ કરવા માટે મૂકીશું. ગોળને ગરમ કરી લેવાનો છે અને હવે તેને પણ આપણે આ મિશ્રણમાં નાખી દેવાનો છે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. આને આપણે 10 મિનિટ માટે ઠરવા દેવાનું છે. આવી રીતે તેના ગોળ લાડવા વાળી નાખવાના છે. તો હવે આપણા લાડવા તૈયાર છે. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો.